રામ રામ જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં સ્વાગત છે મિત્રો. તો જો પલરી ગયો આખો, આપણે દૂધ લેવા ગયો ને અને મુસળધાર પડ્યો, વાત જ જવા દે એવો. જા રગડા ધોઈને બારા કાઢ નાખ્યા એવો પડ્યો. હાલો હવે આપણે છે ને હીરાવાનું કામ કરવાનું છે, બરાબર હીરાવી લઈ. આ તો આખો દિવસ હમણાં વરહવાનું જ છે, ભલે જીકે હળવે એટલે બરાબર. એવો મસ્ત મજાના પાણી જવા મિત્રો હટાણામાં એ હોપટ કાઢી દીધા. અહીંથી છે તો વાહ સુધી ગયા ગોલી થતા. જો હાલો ચક્કર મારવા આવ્યા હતા. રામ રામ જય દ્વારકાધીશ. બીજા દિવસના મિત્રો કેમ છો બધા? મજામાં? કાલે તો વરસાદ બહુ હતો અને આજ છે ને વરસાદ ખાલું દીધું. જો આપણે છે ને જો ધોકડની પડી કે ઓલા ખેતરમાં છાંટી ને એમાં એટલું નાખ્યું હતું પાવડર વાળું પાણી. શું કહેવાય આપણે સફ એક્સલ ને આવે ને ગમે એ પાવડર નાખી દેવાનો, નિરમા સફ એક્સલ. એક ધોકડની પડીકીમાં એટલો પાવડર નાખો એટલે પૂરેપૂરું રિઝલ્ટ. ચાલુ છાંટાઈ માર્યું હતું ને આજે હવે આપણે આ હેઠામાં મારવાનું છે, જો આ ખેતરમાં. અને જો બાયું ખડ વાટમાં બાયું ખડ અમારે બહુ થયા હેઠા જતા, જોરદાર થઈ ગયેલા ખડ. થોડું થોડું મારી દઈને તો પાટલામાં નુકસાન ન કરે. તો હાલો, જો 5 વાગી ગયા છે અને આપણે છે ને આજ તો માંડવી પાક બનાવવો છે. અને મેં જો આખડી ફૂલ વરહી અને વયો ગયો છે અને મારા માં જો લુગડા ધોઈ અને મેં આખડી બંધ થયો. જો બી હેકી અને હવે છે ને આપણે ફોતરી ઉખેડવાની છે અને આમ કરી અને પછી જીક ઝાટકી નાખી એટલે થઈ જાય રેડી. પછી મિક્સરમાં થોડું ભળી નાખી. હવે હે ને અને હુપડામાં જરીક ઝાટકી નાખીએ એટલે આમાં ફોતરી બહુ છે એ નીકળી જાય. હાલો, જો આપણે મિક્સરમાં હે ને થાય છે હા ચૂરી કરી નાખે મસ્તી. તો સારું મિત્રો, ચાલો ભૂખ લાગી છે અને રૂંઢળિયામાં છે ને માંડવી પાક બને છે, જેથી બનાવે. હા, માંડવી પાક માખીઓ ખાઈ જાય, માખીઓ ખાઈ જાય. આ લુખું ભાવે એવો માલ બન્યો, ઘટે નહીં. ઢીલું બહુ નથી થઈ જાય. વાહ ભાઈ વાહ. હાલો તો બની ગયું છે આપણે માંડવી પાક. માંડવી પાક બની ગયો છે, ઘરવાળો કર્યો, ઘરવાળો મસ્તીનો. આ માખી વખત દેતી ખાંડવાળા કરતા હોય ઘણા. મસ્ત. હવે આમાં શું કેવું ઢેફલા પાડવા જોશે ને હવે? હા, એ જે કરી જાય ને પછી આને ચાકુડીથી આપણે ઢેફલા પાડી નાખી એટલે રેડી મંડો ખાવા. તો આજ આખો દી છે ને અહીંયા માલની રેખા સીધી છે ને ગા બહેને અહીંયા ધોય વાત ઘેર તો કચકાણ કરી નાખ્યું તો બધું. આજે મસ્ત મજાને એક ઢરિયામાં છે ને આખો દી આને બધાને મજા આવી ગઈ છે. રાધા, એ રાધા, હા અને આને બહુ ઘવાનું મજા આવે જતા ઘ હું છે. બની ગયા, ચા પડી ગયા, ચા પડી ગયા, વાગી ગયા ઘણા 5:30 ઉપર થવા આવી. ઘટે જ નહીં. હમણાં છે ને ભૂખે બહુ લાગે, બેહી આ ચોમાસામાં ઘેર બેઠા બેઠા કઈ કામ ન મળે એટલે ભૂખ વધુ. બરાબર. હાલો બધા, હાલો. હાલો મીના
આપણે છે ને ગુંધળિયામાં તે માંડવી પાક વિયારુમાં પૂડાનું કામકાજ હાલે છે. હવે કેવા બને શું થાય તો રામ જાણે. પ્રોસિજર ચાલુ થઈ ગઈ. માખી એટલે વાત જવા દે, બનાવી નાખ. તો મિત્રો આઘણી જો બંધ થયો છે, ઘણીક વાર થાય આ બધું કોરાઠું જરાક થયું. પાણી હજી બહાર નથી નીકળી રહ્યા. અને જો રાધાને રીતું છે ને બેહી ગયું હરખ્યુંથી. કોરાઠાણમાં આવ્યું ને હવે અમારે જો પૂરા થઈ જાય તો વેરું પણ કરી નાખીએ. પૂરા થાય તો હા હા હા, સુગંધ તો બહુ મસ્ત આવે છે. બહુ ભેગો છે, ઘટે જ નહીં હો. પૂરા તો મસ્ત બને. હાલો બની જાય એટલે બોલાવો. સારું હાલો જો ચટણી હવે જેઠી બનાવે છે અને મસ્ત મજાનું બધું તૈયાર થઈ ગયું. દહીં, દૂધ ને શાક ને પૂડા ને ચટણી ને ખાવાનું કોઈ ઘટે જ નહીં. હાલો મોંમાં પાણી આવે જેઠી જટ દેજે. માખીઓ તો બધે હોય. સારું હાલો મિત્રો તો યાર પાણી કરી લઈએ. ગરમ નથી ભૂખ છે ને ચોમાસામાં ઉછરી વડા માણા ના પાડે. બે ચાખો ખરા તો ખબર પડે ને. ચાખો તો સારું મિત્રો મસ્ત મજાના વેર પણ આપણે કરી લીધા છે. અને વરસાદ અટાણે જો બંધ થયો છે, તમારે કેવો છે જરાક કહેજો. અમારે તો અનલિમિટેડ વરસાદ છે, આખો દિવસ ચાલુ જ રહે. વળી જાય રેડું વળી આવે. બરાબર. અટાણે હજી લાદી હુકાણી જરા હુકાણી, ઓલી નથી હુકાણી. વેરું કર્યા ને એટલે આમ થાય ઓલું ઘરે. બરાબર. તો તમારે મિત્રો વરસાદ કેવો છે એ જરાક કોમેન્ટમાં કહેજો. તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો. નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય દ્વારકાધીશ.